ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. બંધ કરો. આજે આપણે આધુનિક યુરોપના ઇતિહાસમાં 1780 થી 1845ના સમયગાળાની જે અધૂરી વાત છે એને આગળ ચલાવીશું. આપણે ગઈ વખતે નેપોલિયનની વાત કરતા હતા. મૂળ વાત આપણે સ્વતંત્રતા અને સમાનતાની વાત કરતા હતા. આ શબ્દો બહુ અગત્યના. બંધુતા, આ શબ્દોની ક્લેરિટી આપણી પાસે હોવી જરૂરી છે. આપણે જોઈએ છે કે નવજાગૃતિ કાળથી સતત એક મથામણ ચાલી રહી છે કે માનવી જે છે એ બીજા માનવી કરતા તફાવત ન અનુભવે. એક માનવીને જે પ્રાપ્ત થાય તે અન્ય માનવીને જો જોઈતું હોય તો મળવું જોઈએ. કારણ માનવી એ સંસારના અન્ય જીવો કરતા વિશેષ નથી. માનવી ભલે પોતાને અન્ય જીવો કરતા ચડિયાતો સમજે, પણ જેણે સંસારનું સર્જન કરેલ છે એના માટે તમામ જીવ સમાન છે. એ તમામ જીવને એના જીવનનો જીવવાનો હક આપે છે. જીવવાનો હક આપે છે એટલે શું? એને આનંદિત રહેવાનું, એને પ્રફુલ્લિત રહેવાનું અધિકાર આપે છે. એના માટેની એને વ્યવસ્થા પણ કરી આપેલી છે. પરંતુ માનવી, ખાસ કરીને માનવી જ એવું કંઈક કરે છે કે જેને પરિણામે કેટલાક માનવી
ખૂબ સારી, સંતોષજનક પરિસ્થિતિમાં રહે. એવું શું થાય છે? આવું માનવ જગતમાં જ થાય છે. કેટલાક માનવી એવી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરે છે કે જેને પરિણામે પોતે અન્ય માનવીઓના ભોગે સરસ જીવન જીવે છે, બીજાને તેનાથી વંચિત કરે છે. પ્રાણી જગતમાં, પક્ષી જગતમાં, સમુદ્રી જીવનની અંદર આવું નથી થતું. દરેક પક્ષીને સારી કેરી ખાવા મળે છે, સારા મરચાં ખાવા મળે છે, અને ન ખાવા હોય તો જુદી વાત છે. ટૂંકમાં જેને કહે કે સ્વતંત્રતા વ્યક્તિને, અહીં આપણે માનવ જગતની વાત કરીશું, વ્યક્તિને જે રીતે જીવવું હોય તે રીતે જીવવાની તક આપે, સ્વતંત્રતા આપે, અથવા તો એને મળે અથવા મળવી જોઈએ, એવો સમાજ હોવો. કન્ડિશન ખરી કે એક માનવી એને સ્વતંત્રતા મળે ત્યારે એવી રીતે વર્તન કરે કે અન્ય જે છે એને તકલીફ પડે, તો એને આપણે સ્વતંત્રતા નહીં કહીએ. સ્વતંત્રતા માત્ર ને માત્ર તમે એકલા હોવ અને તમારું વર્તન એ બીજાને અસર ન કરતું હોય ત્યારે જ એને સ્વતંત્રતા કહીશું, ને વ્યક્તિને એ સ્વતંત્રતા હોવી જોઈએ, અને સાથે સાથેની જીવન જીવવાની જે ઓછામાં ઓછી જરૂરિયાતો જે છે એને પ્રાપ્ત થવી જોઈએ, તો જ એ સ્વતંત્ર થઈ શકે. નહીતર એને અન્ય એની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જે ફરજ પાડે તે ફરજના કારણે સ્વતંત્રતા ગુમાવવી. પણ આપણે કહ્યું તેમ કે કુદરતે વ્યવસ્થા કરેલી હોવા છતાં માનવ સમાજે એવી કંઈક વ્યવસ્થા કરી કે જેને પરિણામે વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા, બંધુતા ગાયબ થઈ ગયા. અને સતત ત્યારથી આ મથામણ ચાલી આવેલી છે. અને આજે પણ એ સ્વતંત્રતા, સમાનતા કે બંધુતા ઉપલબ્ધ છે. કોને છે? કેટલા ટકા લોકોને છે? ટકા શબ્દ મેં વાપર્યો છે, ટકા અગત્યના છે. કોઈ કહી શકે કે પહેલાના કરતા વધારે લોકો આજે સારું જીવન જીવી રહ્યા છે.
એમની વાત સાચી છે, પરંતુ ટકાની દ્રષ્ટિએ જોઈએ તો પહેલા વસ્તી ઓછી હતી એટલે સારું જીવન જીવનારા ઓછા હતા. આજે વસ્તી વધારે છે માટે એ સંખ્યા પણ વધારે છે, અને વસ્તી વધારે હોય તો એ સંખ્યા વધારે હોય તે સ્વાભાવિક છે. અને આજે આપણે ચર્ચા નહીં કરી, ટકાવારીની વાત કરીએ તો જાજો ફર્ક દેખાતો નથી પહેલાના જમાનામાં અને આજના જમાનામાં. તો સ્વતંત્રતા કેમ નથી મળતી, કયા અવરોધો છે આપણે સમજવા જોઈએ, અને એ સ્વતંત્રતા આજના અને આવતીકાલના વ્યક્તિને મળે અને સમાનતા મળે, એને બંધુતા મળે. વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું કે આપણે યુરોપનો ઇતિહાસ ભણી રહ્યા છીએ. એ યુરોપનો ઇતિહાસ, એમાં પણ ખાસ કરીને એને જ થોડું એક્સપાન્ડ કરીએ તો વિશ્વનો ઇતિહાસ ભણી રહ્યા છે. કારણ કે એ વખતે વિશ્વમાં યુરોપની જ બોલબાલા હતી, એટલે યુરોપનો ઇતિહાસ એ જ વિશ્વ ઇતિહાસ કહીશું તો પણ ચાલશે. ઘણાને પ્રશ્ન થાય કે યુરોપનો ઇતિહાસ એટલે વિશ્વનો ઇતિહાસ. એક શહેરનો ઇતિહાસ હોય, એક દેશનો ઇતિહાસ હોય તો પણ એ વિશ્વનો ઇતિહાસ કહી શકાય. ક્યારે? થોડું ક્લિયર કરી દઉં. જે ઘટનાઓનો પ્રભાવ જેટલો વ્યાપક હોય એ પ્રમાણે એને આપણે ઇતિહાસની અંદર ઓળખીએ. દાખલા તરીકે ઘટના કોઈ ગામમાં બને છે, એનો પ્રભાવ ગામ પૂરતો જ છે, બીજા ગામના લોકોને એ ઘટનાથી કોઈ લેવા દેવા નથી, તો એ ગામનો ઇતિહાસ કહેવાશે. ઘટના એ જ ગામમાં બને છે, પ્રભાવ તાલુકાના લોકો ઉપર પડે છે. એ ઘટના જે છે, જે ઇતિહાસ જે છે તાલુકાનો ઇતિહાસ બનશે. ઘટના ભલે એક જ જગ્યાએ ઘટી, એનો પ્રભાવ કેટલા લોકો પર છે. એવી રીતે ઘટનાનો પ્રભાવ જિલ્લા સ્તર સુધી હોય તો એને એ જિલ્લાના નો ઇતિહાસ લખાય ત્યારે એ ઘટનાનો ઉલ્લેખ થાય. આવી જ રીતે ઘટના એક ગામમાં બની હોવા છતાં જો એનો પ્રભાવ વૈશ્વિક હોય તો વિશ્વ ઇતિહાસની અંદર પણ એ ઘટનાનો ઉલ્લેખ થશે, અને માટે એને વિશ્વ ઇતિહાસ કહીશું. આ રીતે મેં અહીંયા જે છે યુરોપના ઇતિહાસને વૈશ્વના ઇતિહાસ સાથે વાત કરી, કારણ કે યુરોપની અંદર બનતી ઘટનાઓ એ આખા વિશ્વ ઉપર એ વખતે પ્રભાવ પાથરતી હતી. આધુનિક યુરોપનો ઇતિહાસ કહો, આધુનિક વિશ્વનો ઇતિહાસ કહો, તેમાં ઘણું બધું જે છે એ સરખું આવશે. એટલે ચોખવટ કરી દઉં કે વિદ્યાર્થી મિત્રોમાં ગેર સમજ ન થાય. તો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, આ ત્રણેય એવા લક્ષણો છે કે આપણે પ્રાપ્ત કરવાના છે વ્યક્તિગત રીતે, અને અન્યને પણ એ પ્રાપ્ત થાય એ રીતે જીવવાનું છે.
ટૂંકમાં ફ્રાન્સની ક્રાંતિ 1789 થી અને એ પહેલા 1776 અમેરિકન ક્રાંતિ પ્રવાસ શરૂ થયો. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા. એની અંદર સફળતા મળી, નથી મળી તેવું નહીં. ટકાવારીની અંદર થોડો વધારો થયો. ફરી પાછા કોઈ એવા પરિબળો ઉત્પન્ન થાય, લોકોની સ્વતંત્રતા છીનવાઈ જાય, ફરી પાછી મળે, ફરી પાછી છૂટવાઈ જાય. આપણે જોયું કે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વૈશ્વિક પરિબળોને કારણે ઘણા બધા દેશોને સ્વતંત્રતા મળી. પોલિટિકલ સ્વતંત્રતા મળી, રાજકીય સ્વતંત્રતા મળી. પરંતુ ઘટનાઓ એવી બની કે જેને પરિણામે એ લોકો સ્વતંત્રતા પ્રાપ્તિ પછી તરત જ પોતાના વ્યક્તિગત એટલે અહીંયા દેશી, એક દેશના રાષ્ટ્રીય સ્વાર્થ ખાતર જૂથબંધીમાં જોડાઈ ગયા. આપણે જાણીએ છીએ કે જૂથબંધીના પરિણામો પ્રથમ વિશ્વયુદ્ધ રૂપે આપણે ભોગવ્યા. પુનઃ દ્વિતીય વિશ્વયુદ્ધ પણ જૂથબંધીને કારણે થયું. બે વિશ્વયુદ્ધો વચ્ચે 20 વર્ષ હતા. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી યુદ્ધ તો થયા જ, વિશ્વયુદ્ધ થયા, પણ પ્રકાર બદલાઈ ગયો હતો. એટલે કોઈએ એને ત્રીજું વિશ્વયુદ્ધ એવો હજી સુધી શબ્દ વાપર્યો નથી. પરંતુ આપણે જોઈએ કે વિશ્વયુદ્ધ શરૂ થઈ જ ગયું હતું. ખાસ કરીને રશિયાની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે જ એક નવી વિચારધારા શાસન વ્યવસ્થામાં પરિવર્તિત થઈ હતી, જેને આપણે સામ્યવાદ કહીએ છીએ. અને જેવો સામ્યવાદનો જન્મ થયો ત્યારથી જ વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું હતું. એ વિચારધારાનું યુદ્ધ હતું, શસ્ત્રનું યુદ્ધ ન હતું. યુદ્ધ એ યુદ્ધ છે, એ શસ્ત્રનું હોય કે કોઈ બીજા સ્વરૂપનું હોય, પણ યુદ્ધ તો યુદ્ધ જ છે. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું, એના અંત ભાગમાં સામ્યવાદનો જન્મ થયો. એની સાથે જ એક પક્ષે સામ્યવાદ અને બીજે પક્ષે મૂડીવાદ વિચારધારાના વચ્ચે યુદ્ધ ચાલુ થયું. એ યુદ્ધ
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પણ ચાલુ રહ્યું નહીં, વધારે વેગથી આગળ વધ્યું. કારણ કે સામ્યવાદનો જ્યાં જન્મ થયો હતો એવા રશિયાએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ધરી રાષ્ટ્રોને પરાજિત કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. રશિયા કે જે 1870-75 સુધી એક પછાત દેશ હતો, યુરોપના અર્થકારણની અંદર એની ટકાવારી ઘણી ઓછી હતી. પરંતુ સ્ટાલિનના સમયની અંદર ખાસ કરીને એ લોકોની નજર બહાર હતો. પરંતુ જે રીતે રશિયા દ્વિતીય વિશ્વયુદ્ધમાં જર્મનીની અસીમ શક્તિની સામે પરાજિત ન થયો, અને ત્યારથી જ જાણે કે હિટલરના વળતા પાણી શરૂ થયા, પાસા પલટાઈ ગયા. યુદ્ધનો અંત થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે જર્મનીને હરાવવામાં એક પક્ષે રશિયા જર્મનીના ઘણા બધા પ્રદેશ ઉપર કાબુ પ્રાપ્ત કરે છે. અને બીજી બાજુ સામૂહિક રીતે મિત્ર રાષ્ટ્રો જર્મનીના પ્રદેશ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપે છે. જર્મનીના કેટલા પ્રદેશ ઉપર રશિયાએ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું એ આ પૂર્વી જર્મની અને પશ્ચિમ જર્મની નામના બે નવા રાષ્ટ્રો દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જે અસ્તિત્વમાં આવ્યા હતા એના પ્રાદેશિક વિસ્તાર જે છે એની નોંધ લેશો એટલે આપોઆપ આપને ખ્યાલ આવશે. રશિયાએ જર્મની ઉપરાંત જર્મનીની રાજધાની બર્લિન એનો પણ ઘણો બધો પ્રદેશ પોતાના તાબા હેઠળ લીધો હતો, અને બર્લિન શહેરની અંદર પણ એક દિવાલ ચણીને શહેરના પણ બે ભાગ બર્લિન વોલ દિવાલ દ્વારા કરવામાં આવ્યા હતા.
જર્મનીના બે ભાગ થયા એ જ ત્રીજા વિશ્વયુદ્ધના સક્રિય સ્વરૂપના દર્શન કરાવે છે. સામ્યવાદી શાસન વ્યવસ્થાના જન્મની સાથે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. વિચારધારા એને નિષ્ફળ બનાવવા માટેના સામ્યવાદનું બાળ મૃત્યુ કરવાના જે પ્રયત્નો થયા, એક આખું યુદ્ધ જ હતું. જે વખતો વખત સક્રિય થતું હતું, શાંત થતું હતું. મોટે ભાગે મૂડીવાદી દેશોનો હાથ ઉપર રહેતો હતો. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધમાં હિટલર દ્વારા રશિયાને પરાજિત કરવામાં મળેલી નિષ્ફળતા અને ત્યાર પછી જર્મનીને પરાજિત કરવામાં સ્ટાલિનને મળેલી સફળતા એ વિશ્વ ઇતિહાસની અંદર રશિયાના સામ્યવાદને કેટલી સફળતા મળેલી છે તે દર્શાવવા માટે પૂરતું. દ્વિતીય વિશ્વયુદ્ધ એ એવું યુદ્ધ હતું કે જેની અંદર પ્રથમ હરોળના રાષ્ટ્રો પણ ઇંગ્લેન્ડના બધા જ મહત્વના રાષ્ટ્રો ની તિજોરી ના તળિયા દેખાવા લાગ્યા હતા. યુદ્ધના વિનાશની અસર યુરોપના બહુ બધા દેશોએ બહુ ખરાબ રીતે ભોગવી હતી. પણ એવું કહેવાય કે એની પાસે જે સરપ્લસ શસ્ત્રો હતા વપરાઈ ગયા. એને આ શસ્ત્રોની બાબતમાં હજી પણ એના ભંડારો ભરેલા હતા. એટલે વધારાના જતા રહેતો એને કઈ બહુ ફેર ન હતો. નાણાકીય રીતે એને નુકસાન થયું એ નુકસાન કરતા અમેરિકન ઉદ્યોગપતિઓએ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર જે વેપાર કરી લીધેલો હતો અને એમને જે નફો પ્રાપ્ત થયો હતો એ જોતા અમેરિકાને આ યુદ્ધની અંદર શબ્દોની માયાજાળને જો આપણે છોડી દઈએ તો
આંકડાઓની માયાજાળને જો છોડી દઈએ તો એવું કંઈ નુકસાન થયું ન હોય. દરિયામાંથી જે છે 50 ડોલ પાણી લઈ લઈએ તો કંઈ દરિયો પાણી વગર ન દેખાય એવું ના થાય, ખબર પણ ના. એવું અમેરિકાની બાબતમાં હતું. પરંતુ યુરોપના બીજા દેશોની સરખામણીમાં રશિયા દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે પણ આર્થિક દ્રષ્ટિએ, વિશ્વ વેપારની દ્રષ્ટિએ પ્રથમ હરોળનું રાષ્ટ્ર હતું. એની એક ક્ષમતા હતી, એ લોકોને દ્વિતીય વિશ્વયુદ્ધના અંત સમયે ખબર પડી કે રશિયાએ આટલી બધી પ્રગતિ કરેલી છે. એના આર્થિક ઇતિહાસની, આર્થિક વિકાસની જે રીતે નોંધ લેવાવી જોઈએ, વિશ્વ ઇતિહાસે નથી લીધી. કારણ કે સામ્યવાદ કરતા મૂડીવાદની લોકપ્રિયતા હજી વધારે હતી. એની શક્તિ હતી એટલે એની બોલબાલા પણ હતી. પરંતુ કોઈએ પણ જે કંઈ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો એની નોંધ લેવાવી જોઈએ. આપણી વિશ્વ ઇતિહાસની અંદર રશિયાએ આર્થિક ક્ષેત્રે જે વિકાસ કરેલો છે એ પ્રાસાદિક વધારે સારી રીતે ઉદ્ઘાટિત કરીને પ્રજા સમક્ષ મૂકવો જોઈએ. આજે સામ્યવાદની વ્યવસ્થાની દ્રષ્ટિએ જે કેટલીક ભૂલો થઈ હશે એને કારણે આ વાદ નિષ્ફળ ગયો છે એમ કહીએ તો ચાલે. આજે પણ એને વચમાં જે સફળતા પ્રાપ્ત કરેલી છે એ સફળતાને આપણે ન ભૂલવી જોઈએ. એની અંદર રહી ગયેલી ખામીઓને કારણે સામ્યવાદ જે છે એનું પતન થયું હોય તો એ ખામીઓને દૂર કરીને કરવાનું અને એ સામ્યવાદ સ્થાપિત કરીને સાચા અર્થની અંદર વ્યક્તિને સ્વતંત્રતા, સમાનતા, બંધુતાનો અનુભવ કરાવી શકાય એ દિશામાં વિચારીને સામ્યવાદ જે છે એનું નવા સ્વરૂપે આવિષ્કાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ વિચાર હોય પૂર્ણ ન હોય, લાગે પૂર્ણ, અમલ કરવા જઈએ તો ઘણી બધી ત્રુટીઓ દેખાય
અવરોધો દેખાય, પણ પ્રામાણિકપણે આગળ ધપાવવા માટે ઈચ્છા શક્તિ રાખવામાં આવે તો સામ્યવાદ એ કાઢી નાખવા જેવી વ્યવસ્થા નથી. ખામી હોય, ખામીને દૂર કરી શકે. જીવનમાં આપણે પણ જીવતા આવ્યા, કેટલી બધી વચ્ચે ખામીઓ આપણામાં રહી, અવરોધો આવ્યા, એને પાર કરીને આપણે આગળ જઈએ છીએ. અવરોધ આવે એટલે અંત એવું નહીં. તો સામ્યવાદ એનું સ્વતંત્રતા, સમાનતા, બંધુતા ના વિકાસમાં ખૂબ મહત્વ જણાય છે. આજે રૂઢિવાદ જ્યાં ફૂલે ફાલ્યો છે, એના સારા પરિણામો આપણને વિશ્વ આખાની અંદર જોવા મળે. સફળતાના પ્રતીકો દેખાય, ભૌતિક પ્રતીકો દેખાય, સારા રસ્તા, આધુનિક ટેકનોલોજી, તમામ પ્રકારના પરિવહનની અંદર ઝડપ, જે કંઈ વૈશ્વિક ચમક છે, હું ચમક બોલું એમાં બહુ બધું આવી જશે, ડિટેલમાં નથી જતું. વૈશ્વિક ચમક એક વિકાસ છે એવું આપણે સ્વીકારવું પડે. પરંતુ સાથે સાથે આપણે એ આંકડાઓ તરફ પણ નજર કરવી જોઈએ કે પહેલાની સરખામણીમાં ટકાવારીની દ્રષ્ટિએ, સંખ્યા નહીં, ટકાવારીની દ્રષ્ટિએ આજે કેટલા ટકા લોકો તણાવવાળું અને તણાવ વગરનું જીવન જીવી રહ્યા છે. તણાવ ખૂબ છે. એવું લાગે છે કે પહેલાની સરખામણીમાં ખૂબ વધ્યો છે. અને જો એ તણાવ વધ્યો હોય તો બીજા ઘણા બધા ક્ષેત્રોની અંદર પેરામીટર્સ એવું કહેતા હોય કે વિકાસ થયો છે. છતાં આપણે નવી રીતે વિચારવું પડે કે ખરેખર શું વિકાસ થયો છે? પહેલા લોકો સંયુક્ત કુટુંબમાં જીવતા હતા. સામૂહિક જીવન કરતા વ્યક્તિગત જીવનને પ્રાધાન્ય મળેલું છે અને એને પરિણામે વ્યક્તિનું બેંક બેલેન્સ ઘણું વધ્યું હોય, એનું ઘર જે છે વિશાળ હોય,
એમાં બહુ બધું રાચરચેલું પણ હોય. કોઈ આગંતુક આવે ને જોવે, ઘર જોવે, ઓફિસ જોવે, અને બહુ સરસ શબ્દ છે કે અચંબિત થઈ જાય. અચંબિત થઈ જાય, એમાં બધું આવી ગયું. એ વ્યક્તિ એવો વિકાસ કર્યો છે, પણ એ જ વ્યક્તિના મનોભાવોને તપાસવામાં આવે તો દેખાશે કે તમામ ભૌતિક સગવડો વચ્ચે પણ એનું જીવન પહેલાની સરખામણીમાં અનેક ઘણા તણાવોથી ભરપૂર છે. તો તણાવો એ દર્શાવે છે કે ભ્રાતૃભાવ, બંધુતા ગાયબ થઈ ગઈ છે. પહેલા બંધુતા ઘણી વધારે હતી. એ વખતના સમાજના સૂત્રધારોએ એવી કે પહેલી નજરે આપણને અનેક વંચિતતાઓ દેખાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે શૂન્ય દેખાય, પણ જો તણાવની વાત કરવા જઈએ તો તણાવ આજે છે એટલો એ વખતે ન હતો, એવું આપણે સ્વીકારવું પડે. અને એનું એક જ કારણ ભ્રાતૃભાવ, સામૂહિક જીવન હતું. ગઈકાલે જ હું એક એવા પ્રવાસેથી ઘરે આવ્યો કે જે પ્રવાસની અંદર જીવનું જોખમ હતું. એવું લાગતું હતું કે આજે હું અહીંયા બોલી રહ્યો છું, પણ મારું અસ્તિત્વ જ સમાપ્ત થઈ ગયું હતું. અનેક વિઠંબણાઓ હતી, પણ એ પ્રવાસમાં હું એકલો ન હતો, સાથે બીજા લોકો પણ હતા. અને પરિણામે ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ તણાવ ગ્રુપના સભ્યોમાં વધારે ઓછો હોઈ શકે. વ્યક્તિગત મારી વાત કરું તો એ તણાવ 0 હતો, કારણ કે સાથે ભાઈઓ હતા, બંધુતા હતી. બંધુતા ન હોત તો મને કદાચ એટેક પણ આવી જાય. તો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા મિત્રો બહુ અગત્યની વાત છે. મેં તમને આજે જુદા સ્વરૂપે ચર્ચા ઉપાડેલી છે. હું વિગતોમાં નથી જતો, વિચારની અંદર જઉં છું, કારણ કે ફક્ત વિગતો જે છે એ પ્રાપ્ત કરીને આપણે જો નવું કંઈ વાસ્તવિક જીવનમાં પ્રાપ્ત કરી દે, આપણી ગઈકાલ કરતા આપણી આજને અજવાળી ન શકીએ, આવતીકાલને પ્રકાશિત ન કરી શકીએ, તો ઇતિહાસની હકીકતો એનું કોઈ મહત્વ નથી રહેતું.
માટે મેં તમને સ્વતંત્રતા, સમાનતા, બંધુતા ની આવશ્યકતા મેળવવા જાય છે, મેળવવા જઈએ છીએ એ દૂર ભાગે છે અને ન માગ્યું દોડતું આવે છે. ફરીથી બોલું છું, મેળવવા જઈએ છીએ તે દૂર ભાગે છે, ન માગ્યું દોડતું આવે છે. આજે જે છે તમે લોકોને પૂછી શકો કે સ્વતંત્રતા કેટલી છે. એવી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે કે જ્યાં સ્વતંત્રતા બહુ ઓછા લોકો અનુભવતા હશે. સમાનતાના નામે તો જાણે કે મેળું જ થઈ ગયું છે એમ કહીએ તો ચાલે. અને બંધુતા પાણીના પરપોટા જેવી છે. વિદ્યાર્થી મિત્રો, તમે યુનિવર્સિટીમાં ભણી રહ્યા છો ત્યારે તમારું કામ લીડર બનવાનું છે. અને જે લક્ષ્ય પ્રાપ્ત થયા નથી એની અંદર જે કઈ ખામી રહી ગયેલી છે એ ખામીને આપણે દૂર કરવાની છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ હોય છે માટે આપણે એ દિશામાં સજાગ રહીને પ્રયત્ન કરવો પડશે. ભારતના લોકો કહીશું ત્યારે એ લોકો સભાનપણે એ વાસ્તવિકતાથી અનભિજ્ઞ હોય છે. એમના મનસ્થિતિની અંદર એ ખ્યાલ પણ નથી હોતો. પણ સંસ્કૃતના જે સૂત્રધારો જે છે એમણે એ સૂત્રની અંદર એ માનવી રૂપી મણકાઓને એવી રીતે પરોવ્યા હોય છે કે જેને પરિણામે જે સમાજ વ્યવસ્થા છે એની અંદર લોકોને વિશ્વ એ શું છે તે ખબર ન હોવા છતાં એમનું જીવન એવી રીતે ગોઠવાયેલું હતું એને પરિણામે આપણે વખતો વખત વસુધૈવ કુટુંબકમ એ ખ્યાલને આપણી મનસ્થિતિની અંદર, આપણા હૃદય સ્થાનની અંદર સતત સાથે રાખતા હતા. અને વિશ્વના લોકો પણ આપણને આ જ કારણોસર સારી રીતે માન આપતા હતા. આપણે ભૂલવું ન જોઈએ કે આજે વૈશ્વિકરણની અંદર એક દેશની અંદર અનેક પ્રજાતિના લોકો રહેતા હોય છે. એમાં કેટલાક લોકો જે છે એ ડરથી જોતા હોય, કેટલાકને મિત્રથી જોતા હોય, કેટલાકને ભયથી જોતા હોય, કેટલાકને અભયથી જોતા હોય. ત્યારે
આપણા સૂત્રધારોએ, ભારતીય સંસ્કૃતિના સૂત્રધારોએ જે રીતે ભારતીય પ્રજાને એ સૂત્રમાં પરોવી દીધેલા છે અને પરિણામે ભારતીય વિશ્વમાં ક્યાંય પણ જાય એની સાથે રહેલા, એની સાથે જીવતા, એના પડોશમાં રહેતા લોકોને એ ભારતીયથી ડર નથી લાગતો. મિત્ર ન બનાવે કદાચ, ભારતીયને બોલું છું, મિત્ર ન બનાવે કદાચ, પણ એને ભારતીયનો ડર નથી હોતો કે આ ભારતીય, એની જોડે રહેવામાં, જીવવામાં જોખમ છે. તો આ આપણું ભારતીયપણું જે છે વર્ષોથી વસુધૈવ કુટુંબકમની અંદર જે માનતું આવ્યું છે, એણે સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની અંદર ખૂબ આગવો રોલ અદા કરેલો છે. અને એ રીતે આપણે વિશ્વ ઇતિહાસની અંદર આપણી સંસ્કૃતિનું બહુ મોટું પ્રદાન છે, ભૂલીશું નહીં. ઘણું બધું કહેવું છે, પણ સમય થયો હોવાથી અહીંયા અટકવું પડશે. જય હિન્દ, ભારત માતા કી જય. કર ભલા, હોગા ભલા, વસુધૈવ કુટુંબકમ. ઓમ શાંતિ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.